આજથી આપણે ઓનલાઈન કેમિસ્ટ્રી ચાલુ કરીએ. ચેપ્ટર પ્રકરણ પ્રકરણ 4 રાસાયણિક ગતિકી. ખૂબ જ સરળ ચેપ્ટર છે અને દાખલાની દ્રષ્ટિએ પણ આઈએમપી છે. નીટમાં પણ આના પ્રશ્નો ઘણા એવા પૂછાય. એકદમ સરળ શરૂઆત કરીએ તો ધારો કે એક રાસાયણિક પ્રક્રિયા R થી P છે. આપણે જાણીએ છીએ R એટલે પ્રક્રિયક અને P એટલે નિપજ. આપણે એવું પણ સામાન્ય શીખ્યા છીએ કે જેમ કોઈ સાયકલ સવાર હોય કે કોઈ પછી બાઇક સવાર હોય, એ દરેકને પોતાની ઝડપ હોય, પોતાનો વેગ હોય. એ જ રીતે રાસાયણિક પ્રક્રિયાને પણ પોતાનો વેગ હોય છે. તો એ વેગ વિશે જરા ચકાસીએ. રાસાયણિક પ્રક્રિયાના વેગમાં સમજીએ તો આ રીતે આવે કે દાખલા તરીકે R છે અને P છે. તો R એટલે શું? તો R એટલે પ્રક્રિયકો. હવે શરૂઆતમાં આપણે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયકો કેટલા હોય? 100% હોય. એટલે જેવું કંઈ પણ પ્રક્રિયા કરવા જઈએ એટલે પ્રક્રિયક તો 100% જ હોય. એ વખતે નિપજ કંઈ બની હોય નહીં. તો નિપજનું પ્રમાણ કેટલું આવશે? 0%. હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તો પ્રક્રિયકો 100% માંથી માની લો કે 90% થયા, તો પછી નક્કી કરો કે નિપજો કેટલી હશે? 10%. ભલે વિડિયો જોતા હોઈએ પણ મનમાં બોલવાનું કે આમાંથી આ બનશે તો તમને મજા આવશે. એ વગર તો મજા નહીં આવે. ચલો આગળ જોઈએ. 80%. તો આ કેટલા બનશે? 20%. માની લો કે એમ કરતા કરતા 50% થયો તો સામે નિપજ 50% બન્યું. એમ કરતા કરતા પ્રક્રિયકો બધા વપરાઈ ગયા અને 10% થયા તો નિપજો 90% થઈ. આ પ્રક્રિયા આગળ કેવી રીતે વધે ને તમને સમજાવ્યું કે ભાઈ 100 માંથી 90 માંથી 80 માંથી. તો આ જો તો R એટલે શું કીધું તું? પ્રક્રિયક. તો પ્રક્રિયકનું પ્રમાણ ધીમે 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 ઘટે. P એટલે શું હતું? નિપજ. નિપજોનું પ્રમાણ ધીમે ધીમે શું થશે? વધતું જશે. તો આના આધારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ એમાં બે ભાગ. એક લઈએ સરેરાશ વેગ. વેગ માટે આપણે આ શબ્દ વાપરીશું. સરેરાશ અંગ્રેજીમાં સરેરાશને એવરેજ કહેવાય. એવરેજ માટે AVE લખીશું. તો એ શું થાય? તો અહીંયા પ્રક્રિયા ચેક કરી. પ્રક્રિયામાં પ્રક્રિયક R, નિપજ P. આના આધારે બિલકુલ આ વેગ લખવો હોય આપણે તો શું કરવું? R ની જગ્યાએ શું લખવાનું આવે? -delta R by delta T. ડેલ્ટા R એટલે શું? ડેલ્ટા નો અર્થ થાય તફાવત. R એટલે શું થાય? R એટલે પ્રક્રિયકોની સાંદ્રતા. આપણે જ્યારે જ્યારે હવે બોક્સમાં કોઈ બી વસ્તુ મૂકીશું એટલે જે તે R હોય તો R, પ્રક્રિયક હોય તો પ્રક્રિયક, એની મોલર સાંદ્રતા દર્શાવે છે. માઈનસનું ચિહ્ન કેમ? એવું આશ્ચર્ય થાય. માઈનસ કેમ? તો અહીંયા કોની સાંદ્રતા દર્શાવી? R ની. તો R આવ્યો એટલે એની સાંદ્રતા જો 100, 90, 80, 50, 10. તો આ ઘટવાના કારણે ચિહ્ન કેવું છે? માઈનસ. ડેલ્ટા નો અર્થ થશે તફાવત. તો સાંદ્રતાનો તફાવત
ભાગ્યા સમયનો તફાવત. પણ આ જ વસ્તુ આપણે આ રીતે પણ લખી શકાય, ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. હવે ડેલ્ટા પી એટલે શું? ડેલ્ટા નો અર્થ હમણાં જ તમને કીધો તો, ડેલ્ટા નો અર્થ થશે તફાવત, ટી એટલે સમય, બોક્સમાં પાછો પી આવે. બોક્સમાં પી, બોક્સ શેના માટે હતું? સાંદ્રતા માટે. કઈ સાંદ્રતા? મોલર સાંદ્રતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે માઈનસ નહીં પરંતુ પ્લસ નું ચિહ્ન આવશે. કેમ? બોક્સમાં કોણ છે? બોક્સમાં પી છે અને પી ને શું કહેવાય? પી ને નિપજ કહેવાય. ને નિપજોમાં જો તો 0 10 20 એમ ક્રમશઃ વધતી જાય એટલે ચિહ્ન શું આવે? પ્લસ આવે. ચલો હવે થોડા ફિઝિક્સ તરફ જઈએ. ફિઝિક્સમાં સામાન્ય તમારે ત્વરિત વેગ એવો એક શબ્દ આવતો હશે, તાક્ષણિક વેગ. તો એ જ વેગને આપણે કેમિસ્ટ્રીમાં પ્રયોજન કરીએ કે જો આનો ત્વરિત વેગ લેવો હોય, કોઈ પણ સમયે વેગ લેવો હોય તો r ઇન્સ્ટન્ટ આવશે. એના માટે શું કરવાનું? એના માટે આપણે બીજું કંઈ જ કરવાનું નહીં, વધારે પડતું મગજ દોડાવવાનું નહીં. ખાલી આ જે દેખાય છે એમાં ડેલ્ટાની જગ્યાએ d લખી દો એટલે જવાબ તમારો થઈ ગયો dr/dt, અહીંયા dp/dt. બહુ જ સિમ્પલ છે. આ બધી વસ્તુ શીખવાડવામાં આવે એ પરીક્ષામાં પૂછાતી નથી, પણ આ આવડશે તો બાકી બધું જ આવડશે. હું જે કહું એ જ પરીક્ષામાં પૂછાશે, એટલું જ તમારે તૈયાર કરવાનું છે, પણ ધ્યાન બધું જ આપવાનું છે. ચલો એક બીજી પ્રક્રિયા લઈએ. a + b સામે જવાબમાં c + d. ચલો આનો હવે આપણે ત્વરિત વેગ લખીએ. આ લખતા હવે ઉપરના મુજબ આવવું જોઈએ. ચલો લખીએ r ઇન્સ્ટન્ટ અથવા પ્રક્રિયા વેગ. જો શું કરવાનું ધ્યાન રાખજો, પ્રક્રિયકો હોય એ બધા માઈનસમાં આવશે, નિપજો વાળા બધા પ્લસમાં આવશે. દાખલા તરીકે a માટે લઈએ તો -dA/dt. તો આ પ્રક્રિયા વેગ થઈ ગયો. ચલો બીજી વાત કરીએ. શું લખાય? તો અહીંયા -dB/dt. જોજો પાછા કોઈને dB બોલવામાં ડોબી ના બોલાઈ જાય, એ પણ થોડું ધ્યાન રાખવાનું આપણે. ચલો થોડું આગળ વધીએ. અહીંયા શું છે? c. હવે માઈનસ ચિહ્ન આવશે કે નહીં આવે? જોજો ભૂલ ના કરતા. હવે 13 ની આ બાજુ આવી ગયા, આ બાજુ આવી ગયા એટલે નિપજ થઈ ગઈ, ને નિપજનું ચિહ્ન કયું આવશે? +∂C/dt. એટલે ∂C નહીં, શું લેશો? dC/dt લેજો. હવે ચલો બાકી શું આવશે? dd/dt. ચલો તો હવે આ તમને પ્રક્રિયા વેગ લખતા આવડી ગયો હશે, અને આ લખતા આવડવું જ જોઈએ. બીજી બે પ્રક્રિયાઓ દ્વારા તમને વધારાની સમજ આપવામાં આવશે. ચલો જોઈ લઈએ. આમાં હવે ખાસ ધ્યાન રાખજો, આ સિમ્પલ પ્રક્રિયા હતી. હવે આના મોલ કેટલા? 1 1 1 1. હવે પ્રશ્ન થાય, 1 મોલ સિવાય બીજી પ્રક્રિયા લેવી હોય તો કેમ નહીં લેવાની? દાખલા તરીકે વર્ષો જૂની પ્રક્રિયા છે, એમોનિયા નું વિઘટન. જોઈ લઈએ વિઘટન. ટ્વાઇસ NH3 N2 + 3H2. બધા ગેસ સ્વરૂપમાં, એટલે બધા G લખી દઈએ. ચલો ચેક કરીએ. જેમ આમાં પ્રક્રિયા વેગ 4 રીતે લખાય, A B C અને D, તો આમાં પ્રક્રિયા વેગ 3 રીતે લખાય, 1 2 3. પણ આમાં બધામાં મૂળ સંખ્યા 1 હતી. હવે મૂળ સંખ્યા બદલાઈ ગઈ. હવે શું કરશો?
તો જોઈ લઈએ, એમાં કઈ ગભરાવા જેવું નથી. પ્રક્રિયા વેગ પહેલા NH3 ના સાપેક્ષમાં લખીએ. NH3 શેમાં આવશે? પ્રક્રિયકમાં. હવે પ્રક્રિયકમાં આવે તો ચિહ્ન કયું આવે? પહેલા તો માઈનસ, તો અહીંયા ચિહ્ન કયું મૂકીશું? માઈનસ. બગડો લખ્યો છે એને 1/2 કરી નાખીએ. D લખીએ, અહીંયા શું લખીશું? NH3 અને dt. ફરી એકવાર મિત્રો યાદ કરી લઈએ, માઈનસ ચિહ્ન પ્રક્રિયક માટે છે. બગડો લખ્યો છે એ મોલ સંખ્યા 1 ના છેદમાં લખવી. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અત્યાર સુધી એક એક મોલ હતા, હવે મોલની સંખ્યા જે હોય એ 1 ના છેદમાં લખવી. બીજું બોક્સનો અર્થ બી ખબર હશે. બોક્સનો અર્થ એટલે જે તે પદાર્થ, જે તે પ્રક્રિયક, જે તે નિપજ એની મોલર સાંદ્રતા. ચલો આની આ જ વસ્તુ હવે N2 ના સાપેક્ષમાં લખીએ તો શું આવશે? અહીંયા તો મોલ સંખ્યા છે નહીં એટલે નીચે કઈ આવશે નહીં. બીજું N2 કઈ બાજુ આવે? જમણી બાજુ, એટલે નિપજમાં થાય. નિપજમાં થાય તો આપણે જવાબમાં તેમાં શું આવશે? પ્લસ D N2 બાય dt. ચલો ત્રીજી વાર લખીએ. હવે ત્રીજી વાર કોના સાપેક્ષે વધ્યું? H2 ના સાપેક્ષે. હવે H2 માં ધ્યાન રાખજો, મોલ સંખ્યા આગળ 3 આવી ગઈ તો ક્યાં લખવાની? 1/3. જોજો પાછા ભૂલ ના કરતા. H2 નિપજમાં આવે એટલે એનું ચિહ્ન કેવું આવશે? પ્લસ. ચલો D આવશે, અહીંયા શું આવશે? H2 અને અહીંયા આવશે dt. ચલો ખાસ IMP એક પ્રક્રિયા સ્વપ્રયત્ન તમારે લખી. BrO3 માઈનસ 6H પ્લસ 3Br2 વત્તા 3H2O. મને એટલો તો વિશ્વાસ છે કે તમે આ શીખ્યા પછી આ લખતા તો તમને આવડશે જ. માની લો કે આ બધું આવડી ગયું, તેમ છતાં તમને કોઈ એમ કહે કે તમે આ બધું ખોટું લખ્યું છે, તો જો એક ધ્યાન રાખજો, H આ બધા છે એ બધામાં AQ આવશે, જલીય દ્રાવણ. આ બધા ખાલી H2O માં લિક્વિડ. હવે આવી પ્રક્રિયામાં H2O ની સાપેક્ષે પ્રક્રિયા વેગ લખવો નહીં, કારણ કે જો બધા એક્યુએસ હોય તો H2O ની સાપેક્ષે સાંદ્રતા બદલાતી નથી, એટલે પ્રક્રિયા વેગ લખવામાં આવતો નથી. તો આ એક પહેલો ટોપિક છે, બરોબર વાંચીને તૈયાર કરવાનો. તમને PDF પણ મોકલેલી છે, PDF માં જે સ્વપ્રયત્ન આપ્યું છે એ પણ પૂર્ણ કરવાનું, અને તકલીફ હોય તો કોલ કે મેસેજ કરી દેવો.